નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। આજે આપણે વાત કરીશું આજના આ વિડિયોની અંદર રેશન કાર્ડમાં કેવાયસી। દોસ્તો ઘણા સમયથી ઘણા બધા લોકો રેશન કાર્ડમાં કેવાયસી એવું ઘણું બધું મિત્રો તમે સાંભળ્યું હશે, પરંતુ આ રેશન કાર્ડની અંદર જો કેવાયસી નહીં કરાવવામાં આવે તો એક મોટા સમાચાર દોસ્તો સામે આવ્યા છે। કેટલી બધી યોજનાઓ તમારી બંધ થવા જઈ રહી છે મિત્રો, કે આજના આ નાના એવો વિડિયોની અંદર દોસ્તો આપણે વાત કરીશું કે રેશન કાર્ડમાં જો તમે કેવાયસી નહીં કરાવો તો શું શું મિત્રો નુકસાન થવાનું છે તમને। હજુ સુધીમાં 50% લોકોએ રેશન કાર્ડમાં કેવાયસી નથી કરાવ્યું, તો કેવાયસી નહીં કરાવો દોસ્તો તો તમને આ યોજનાઓ છે તે બંધ થઈ જવાની છે। કઈ કઈ યોજનાઓ તમે જોઈ શકો છો। રેશન કાર્ડમાં કેવાયસી નહીં કરાવો તો આ તમામ લાભ તમને મળતા બંધ કરી દેવાની છે મિત્રો સરકાર। ટૂંક સમયની અંદર મિત્રો તારીખ છે તેની પૂર્ણ થવા જઈ રહી છે। હવે માત્ર ને માત્ર ગણતરીના દિવસો વધ્યા છે, તો કેટલો સમય વધ્યો છે તેની પણ મિત્રો આપણે વિડીયોના અંત સુધીમાં ચર્ચા કરી લઈશું। તો ખાસ નવા મિત્રો જોડાણ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। કયા કયા લાભો બંધ થવાના છે તેની માહિતી મેળવો। દોસ્તો ખાસ કેવાયસી ન કરાવી તો કેવાયસી કરાવી લેજો, અન્યથા તમારો પણ આ લિસ્ટમાં સમાવેશ થઈ જશે, કેમ કે વિદ્યાર્થીની સ્કોલરશિપ સરકાર બંધ કરી દેવાની છે। જે લોકો કેવાયસી નહીં કરાવે તેમનું મિત્રો કેવાયસી બંધ, વિદ્યાર્થીને સ્કોલરશિપ બંધ। એ તો મિત્રો હાલ ડિજિટલ ગુજરાતની અંદર જે સ્કોલરશિપના ફોર્મ ભરી રહ્યા છે વિદ્યાર્થીઓ, તેમને આ સામનો કરવો પડ્યો છે, કેમ કે જેમને કેવાયસી નથી કરાવ્યું તેમનું ફોર્મ જ નથી ભરાતું, તો મિત્રો શિષ્યવૃત્તિ ક્યાંથી મળે। એટલે પહેલા તો આ વિદ્યાર્થીઓને ખાસ કરીને કેવાયસી કરાવી લેવું, નહીતર તેમની શિષ્યવૃત્તિ બંધ થઈ જશે। ત્યાર પછી વાત કરીએ તો કુંવરબાઈનું મામેરું યોજના બંધ કરી દેવામાં આવશે મિત્રો। આનો સામનો હજુ સુધી ઘણા બધા લોકોને થયો નથી, કેમ કે લગ્નના 2 વર્ષની અંદર કુંવરબાઈનું મામેરું છે તો યોજનામાં ફોર્મ ભરી શકતા હોય છે, તો આ ફોર્મ ભરવા જાવ ત્યાં પણ તમને ફરજિયાત દોસ્તો કેવાયસી માંગે છે। તો દોસ્તો આ કુંવરબાઈનું મામેરું ની અંદર પણ બંધ થવા લાગ્યું છે। ત્યાર પછી દોસ્તો વાત કરીશું અનાજ મળવાનું ખાસ કરીને બંધ। જે લોકોએ કેવાયસી નથી કરાવ્યું તેમનું મિત્રો અનાજ ઓછું કરી દેવામાં આવ્યું છે, રાશન કાર્ડમાંથી તેમનું અનાજ બાદ કરી દેવામાં આવ્યું છે, તો પણ તે તમને નુકસાન થવાનું છે। ત્યાર પછી રેશન કાર્ડમાંથી નામ પણ મિત્રો હવે કમી થવા લાગ્યા છે। ધારો કે 5 નામ હોય એને 2 જણાએ કેવાયસી કરી છે, તો માત્ર ને માત્ર 2 લોકોના જ નામ ઓનલાઈન અંદર બતાવે છે, તમામ 3 ના નામ છે તે ઓનલાઈન બતાવતા નથી, એટલા માટે તેનો જથ્થો પણ ઓનલાઈન આવતો નથી। તો ખાસ કરીને દોસ્તો કેવાયસી કરાવી લેજો, નહીતર તમને આટલા લાભો બંધ થઈ જશે। હજી તો મિત્રો આખું લિસ્ટ છે કયા કયા લાભો બંધ થવાના છે તે આપણે આગળ જોઈએ, પરંતુ તે અલગ યોજનાઓ તરફ છે। જેમ કે રાશન કાર્ડમાં ઈ કેવાયસી કેમ ફરજિયાત કરવામાં આવ્યું છે, શા માટે? તો દોસ્તો તમને ગેસની બોટલ અથવા તો સિટીની અંદર હોય તો ગેસની લાઈન હોય છે તે પણ બંધ કરી દેવામાં આવશે ટૂંક જ સમયની અંદર। જો રાશન કાર્ડમાં કેવાયસી નહીં કરાવી હોય તો તમારો ગેસની બોટલ તમને જે ગેસ મળે છે મિત્રો તે પણ બંધ કરી દેવામાં આવશે, અથવા તો લાઈન તમારી છે તેનું કનેક્શન કટ કરી નાખવામાં આવશે। ત્યાર પછી તો કે સરકારી દરેક યોજનામાં રાશન કાર્ડ ફરજિયાત હોવાથી રાશન કાર્ડ વગર લાભ એક પણ લાભ મળશે નહીં મિત્રો। તમામ સરકારી યોજનાઓ હોય તેની અંદર રાશન કાર્ડ ફરજિયાત હોય છે। જેમ કે તમે જે કડિયા કામની જે ઓલી લાલ સોપડી આવે છે મિત્રો, ઈ નિર્માણ કાર્ડ, તેની અંદર પણ રાશન કાર્ડ ફરજિયાત હોય છે, તો તેવી તમામ યોજનાઓ છે સરકાર બંધ કરી દેવાની છે જેમને કેવાયસી નથી કરાવ્યા તેવા લોકોનું। ત્યાર પછી વાત કરીએ તો કે આવકનો દાખલો તમે કઢાવવા જાવ ત્યાં પણ તમારું રેશન કાર્ડ ફરજિયાત માંગે, તો મિત્રો કેવાયસી નહીં હોય તો આવકનો દાખલો પણ તમારો નહીં નીકળે, એટલે તમારું આખું જે મિત્રો જે શૈક્ષણિક તંત્ર છે તે આખું ખોરવી નાખવાનું છે સરકાર આ કેવાયસી નહીં કરાવો તો। ત્યાર પછી રાશન કાર્ડમાં કેવાયસી નહીં હોય તો બાળકને શાળામાં નવા એડમિશન મિત્રો ટૂંક સમયની અંદર શરૂ થવા જઈ રહ્યું છે। જે વાલીઓ આરટીમાં એડમિશન મેળવવા માંગે છે, આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન ની અંદર જે મિત્રો શિક્ષક વિદ્યાર્થીઓનું એડમિશન લેવા માંગે છે વાલીઓ, તેમને ખાસ કરીને તેમના બાળક અને તેમના કેવાયસી કરાવી લેવા, અન્યથા તેમને જે આરટીમાં એડમિશન મળવાનું છે તે પણ અટકાવી દેવામાં આવશે, તે પણ મળશે નહીં। ફોર્મ ભરતી વખતે મિત્રો કેવાયસી ફરજિયાત માંગશે, એટલે અત્યારે જ તમારે કેવાયસી કરાવી લેવું, ગંભીરતાથી લેવાનું છે કેવાયસી કરવું કે નહીં, નહીંતર તમારું એડમિશન પણ અટકી શકે છે। ત્યાર પછી વાત કરીએ તો મિત્રો ઘણા બધા જે વિધવા સહાય મળે છે મહિલાઓને, તે વિધવા સહાય અથવા તો વૃદ્ધ સહાય બંને બંધ કરી દેવામાં આવશે। વિદ્યાર્થીઓને સરકારી શિષ્યવૃત્તિ મળે છે સ્કોલરશિપ, તેની અંદર પણ રાશન કાર્ડ ફરજિયાત કર્યું છે। આટલા માટે આ તમામ યોજનાઓનો લાભ જો તમે લેતા હોય તો ખાસ કરીને થોડો એવો ટાઈમ કાઢીને કેવાયસી દોસ્તો કરાવી લેજો, અન્યથા તમારે મિત્રો એક પણ લાભ મળશે નહીં। ત્યાર પછી જોઈએ તો કે આયુષ્માન કાર્ડની અંદર ફરજિયાત રાશન કાર્ડ માંગે છે, તમે આયુષ્માન કાર્ડ કઢાવવા જાઓ તો તેની અંદર પણ તો દોસ્તો આયુષ્યમાન કાર્ડની અંદર પણ અટકી શકે છે। એમાંથી મિત્રો હમણાં આયુષ્યમાન કાર્ડ છે તે 70 થી વધારે ઉંમરના લોકો છે તેમના પણ નીકળે છે, તો ખાસ કરીને
તેવા લોકોએ કેવાયસી કરાવી લેવું જેથી તેમને મિત્રો ઉપયોગી થાય વૃદ્ધની અંદર. ત્યાર પછી ખાસ નોંધ કરવામાં આવી છે અહીંયા રેશન કાર્ડ ફરજિયાત બનાવતા અનેક સરકારી તથા અર્ધ સરકારી કાર્યોમાં જરૂરી દસ્તાવેજ તરીકે ફરજિયાત રજૂ કરવાનું હોય છે. તો રાશન કાર્ડ ઈ કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ મિત્રો 31/12/2024 છે, તેની ખાસ નોંધ લેજો. કોઈ પણ તમે સરકારી અથવા તો અર્ધ સરકારી કામ કરાવો તેની અંદર રેશન કાર્ડ તમારું ફરજિયાત મિત્રો માંગતા હોય છે. તો ખાસ કરીને રેશન કાર્ડ જો તમારું શરૂ રાખવું હોય તમારા દસ્તાવેજ તરીકે તો 31/12/2024 સુધીમાં તમારે કેવાયસી દોસ્તો ખાસ કરીને કરાવી લેવાનું છે. કેવાયસી કરવામાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એવી માહિતી ન હોય તો મિત્રો એક વખત ઉપર છેલ્લી તમને માહિતી આપી દઉં છું. તમારે રેશન કાર્ડમાં કેવાયસી કરાવવું હોય તો તેની અંદર એક તો તમારે તમારો મોબાઈલ હોવો જોઈએ, જાતે કરવું હોય તો અથવા તો તમે કોઈ પણ પંચાયત ઓફિસે જઈને કરાવી શકો છો. મોબાઈલ, 2 નંબર પર તમારું આધાર કાર્ડ અને 3 નંબર પર તમારું રેશન કાર્ડ. 3 વસ્તુ હોવી જોઈએ. આ 3 વસ્તુ હોય તો તમે કેવાયસી કરી શકો છો. અને દોસ્તો 4 નંબર પર તમારો આધાર કાર્ડ છે તેની અંદર તમારી પાસે જે મોબાઈલ છે તે નંબર લિંક હોવો જોઈએ. મોબાઈલ નંબર લિંક હશે તો જ તમારું કેવાયસી થશે. જો મોબાઈલ નંબર લિંક ન હોય તો તમારે જે પંચાયત ઓફિસ અથવા તો રાશન શોપની દુકાને જઈને જ કેવાયસી કરાવવું પડશે તો જ કેવાયસી થશે. તમારી જાતે તમે કરશો તો નહીં થાય, કેમ કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તેની અંદર ઓટીપી પડે છે. ઓટીપી નાખો તો જ તમારું છે તે કેવાયસી થતું હોય છે. તો ખાસ કરીને દોસ્તો જે લોકો હાથે કેવાયસી કરે છે તમારા મોબાઈલની અંદર તો તમારો મોબાઈલ નંબર ફરજિયાત લિંક હોવો જોઈએ તો જ થશે. જો દોસ્તો કેવાયસી કરતા ન આવડતું હોય તો ખાસ કરીને યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો છે તે જોઈ લેવા. અને રેશન કાર્ડ ધારકો જો વિડીયો જોઈ રહ્યા હોય તો આપણે મિત્રો જથ્થો કેટલો મળે છે તેની પણ દર વખતે વાત કરતા હોય છે. તો આજે 29/11/2024 ની તારીખ છે. ટૂંક સમયની અંદર મહિનો બદલી રહ્યો છે મિત્રો. 12મા મહિનાની અંદર તમને મળવાપાત્ર જથ્થો કેટલો છે જો તે જાણવું હોય તો ખાસ કરીને ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને મિત્રો આપણો વિડીયો દર મહિનાની શરૂઆતના 1-2 દિવસની અંદર મળી જતો હોય છે. કેમ કે તમને કેટલો જથ્થો મળે છે તે દર વખતે મિત્રો આપણે વિડીયો દ્વારા તમને માહિતી આપીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય આવડવા તો એક લાઈક કરી દેજો. ચેનલમાં નવા જોડાણા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી થાય. ઘણા બધા મિત્રો વિડીયો જોવે છે પરંતુ લિંક શેર કરતા નથી. જો દોસ્તો તમને પસંદ આવે તો તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી થાય અને તે પણ માહિતી મેળવી શકતા હોય છે, જેથી તે પોતે કેવી રીતે અનાજનો જથ્થો જોવો તે જોઈ શકતા હોય છે. આપણે ઘણી બધી વખત લિંક પણ મોકલતા હોય છે. ઘણાને વેબસાઇટ ન આવડતી હોય તો આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મૂકી દઈએ, ત્યાં તમે ક્લિક કરો એટલે સીધી તમને જે જથ્થાવાળી વેબસાઇટ છે તેના પર લઈ જશે અને ત્યાં તમારો રેશન કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો, ત્યાર પછી નીચે જે કેપ્સા આપેલા હોય તે ટાઈપ કરવાના અને ત્યાર પછી તમને મળતો જથ્થો છે તે તમે સરળતાથી જોઈ શકો છો.